જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો પિયુષ વ્લોગર। ઘણા બધા સમયથી તમે મને કહેતા હતા કે પિયુષભાઈ તમારો વિડીયો કેમ નથી આવતો। તો મિત્રો આપણે એકવાર પહેલા શોર્ટ વિડીયોમાં તમને કીધું હતું કે આપણે જેએસએલ કંપની સૂત્રાપાડા કોર્ડિનેટરના નોકરીનું સેટિંગ થયું છે, તો ત્યાં કંપની એમ્પ્લોયમાં નોકરી કરવા જતા રહ્યો છું। એટલા માટે ટાઈમ મળતો નથી, કારણ કે સવારે 8 વાગે નોકરીએ જઈએ છીએ અને 6 વાગે રિટર્ન આવીએ, એટલે કાંઈ ટાઈમ મળતો નથી। પણ હવે થોડોક દર સન્ડેમાં તમને એક વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। તો કંઈ વાંધો નહીં। આફ્ટર ઓલ 1.5 મહિના પછી આવ્યો છું ગામડે, અને જવાનું છે આપણે સંજયભાઈ પરમારને મળવા, કારણ કે ઘણા બધા સમયથી કહે છે કે પિયુષભાઈ તમે તો અચાનક જ લાઈફ પતા થઈ ગયા છો। તો કંઈ વાંધો નહીં, આપણે એની દુકાન જઈને મળીએ। અને આપણી ગાડી નથી, કારણ કે ગાડીમાં તમને ખબર હતી, વિડીયોમાં પણ મૂક્યું હતું કે ગાડી બહુ હેરાન કરતી હતી અને શોર્ટ સમયમાં તે 4-5 હજારનો ખર્ચો કરી નાખ્યો, પણ ગાડી બરોબર થઈ નહીં, એટલે ગાડી આપણે દઈ દીધી છે અને હવે પપ્પાની ગાડી લઈને જવાનું છે તળાજા। અને આપણે શોર્ટ ટાઈમમાં તે ગાડી લેવાના છે, બરોબર મિત્રો? આપણે જન્મદિવસના દિવસે ગાડી લઈ લઈશું। તો કંઈ વાંધો નહીં, આગળ વાતો કરીશું અને ત્યારે આપણે જઈએ છીએ તળાજા। તો તમે આવો મારી સાથે। આપણા ભાઈબંધ પિયુષભાઈ, તો પિયુષભાઈ ઠેલો લઈ લો આપણે। તો હા, આપણી છે પલ્સર। આપણે ગાડી લઈને જવાનું છે, કારણ કે ટાઈમની પણ બચત થશે અને જલ્દી તળાજા પૂગી જશું। પલ્સર બધા પણ પિયુષભાઈ આંખોને મજા આવો, આપણને આગળ મજા આવો। તો મિત્રો, હું આવી ગયો છું વિશ્વમ આર્ટ્સ તળાજા। આપણે વાત થઈ ગઈ હતી કે આપણે સંજયભાઈને મળવાનું છે, તો ભાઈ સંજયભાઈને બતાવી ગયો। 1.5 મહિનો થઈ ગયો તો હું કોર્ડિનેટર નોકરી કરતો હતો, પણ નામ આપણે હેર કટિંગનું સેટિંગ થયું નથી, એટલે હું સ્પેશિયલ સંજયભાઈને ત્યાં આવું છું તળાજા। તેવી તળાજાની નજીકમાં આવું તો સંજયભાઈનું વિશ્વમ હેર આર્ટ્સ છે, આપણે જનતા સાની સામે, તે કોઈ જરૂરથી મુલાકાત લેજો। મળીએ આપણે આગળ। My world revolved around you, now it's trapped inside the pain. Maybe I should stay in the dark. તો મિત્રો, સંજયભાઈ આપણા મિત્ર છે, એટલે પૈસા કઈ લેવાનું થતું નથી આપણે। શું લાગ્યું તમને કામ? કોમેન્ટમાં કહી દેજો। એક પેન્ટ ધ્યાનમાં એવું છે, કરો શર્ટ નીકળી ખાલી ભાઈ હું જ્યારે પણ મિત્રો આવું છું તળાજા, તો આપણે સંતોષ સિલેક્શનમાંથી કાંઈ લેવાનું નહોતું, પણ એક પેન્ટ લીધું છે, કારણ કે ભાઈ 1.5-2 મહિના પછી તળાજા જવાનું થાય છે, તો આપણે કપડાં અહીંયાથી લઈએ છીએ સંતોષ સિલેક્શનમાંથી। તો મિત્રો, અહીંયા એન્કરનું પણ કામ થાય છે, અને એ આપણે ભાઈ જોડે જવાનું છે ને, પેન્ટ છે એક એન્કર કરી નાખવાનું છે, સાઈઝ આપણે અંદર, તો આપણે તમે જોડાઈ બધું અમે આજે રખડ્યા અને થાકી ગયા। શું તારે? તો મિત્રો, સવારના લગભગ 8 વાગ્યાને અમે નીકળી ગયા છીએ, અને અહીંથી કદાચ ભગોડા જવાનું પ્લાનિંગ હતું, પણ હવે તબિયત બરોબર લાગતી નથી, એટલે અહીંથી નીકળી જઈશું અને કદાચ કાલે પોસિબલ હશે તો અમે ભગોડા। ફાઇનલી મિત્રો, હું આવી ગયો છું ઘરે, અને ખૂબ જ થાકી ગયા છે અને ભૂખ પણ લાગી છે। હવે આપણે જમવાની તૈયારી કરીએ। જમવાનું શું છે જોઈએ આપણે જમવાનું, બરોબર ને મોગલી? આ છે મારો પરમ મિત્ર એવો મોગલી ઉર્ફે મોહિત। હજી આપણે ઘણા બધા ભાઈ બહેનો આવે છે, વિશ્વાસ છે, પિયુષભાઈ છે, જે મારા પાછળ છે, સાયકલ લઈને આવે છે, ગરીબ માણસો છે। અમે આમાં આવ્યા છીએ બુલેટ। તો કઈ વાંધો નહીં મિત્રો, આપણે હવે જમી લઈએ અને પછી આગલું પ્લાનિંગ વિચારીએ।